ઓકે, જો હું તમને 6ઠ્ઠો મહિનો બેસી ગયો છે, હવે ઓલમોસ્ટ ઉતરી જશે, એટલે હું તમને એક ડાયટ ચાર્ટ આપું છું, એ તમારે ફોલો કરવાનો છે, બરાબર. 8 વાગે સવારમાં જાગીને ચા નાસ્તો લેવાનો છે. એમાં ચા નાસ્તામાં તમે મગ મઠ ફરજિયાત બાફીને ખાવાના છે. 10:30 વાગે દૂધ, 1 ગ્લાસ દૂધ લઈને 2 ચમચી પ્રોટીન પાવડર નાખીને પીવાનો છે. 1 વાગે જમવાનું લેવાનું છે, પણ જમવામાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે થોડો ઘણો બી તમે સલાડ લો, બરાબર. 4 વાગે પાછું દૂધમાં પ્રોટીન પાવડર નાખીને પીવાનું છે. બેઝિકલી આપણે પ્રોટીન પાવડર 2 ટાઈમ લેવાનો છે, બરાબર. એના પછી 7 વાગે કાંઈ પણ 6 કે 7 વાગે કાંઈ પણ થોડો ઘણો પણ એકાદું ફ્રૂટ લઈ લેવાનું છે, કોઈ પણ ફ્રૂટ જે તમને ભાવતું હોય. એના પછી 8, 8:30 વાગે, મોડું 8:30 વાગે રાતનું જમવાનું જમી લેવાનું છે, બરાબર. એના સિવાય તમારે કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. જો આ વસ્તુ બધી નોર્મલ, ક્યારેક એક પગ દુખે, ક્યારેક બીજો પગ દુખે, એ બધું થશે ને એ ઓલમોસ્ટ 9 મહિના સુધી ચાલુ રહેશે, એટલે એમાં ટેન્શન નથી લેવાનું, બરાબર. કેમ આવું થાય છે? કેમ કે બાળક મોટું થઈ રહ્યું છે, એટલે જે ધમનીઓ જે બાળકની પાછળથી પગને નસ લઈ જાય, પગમાંથી જે લોહી લઈ જાય એ પગને નથી મળતું હવે, બરાબર. એના કારણે થાય છે, નોર્મલ છે, ટેન્શન નહીં લેવાનું. છાશ ખવાય, છાશથી કોઈ મેલી પાકતી નથી. છાશ જેટલી ભાવે ને એટલી લેવાની છે. દિવસમાં 2 ગ્લાસ 3 ગ્લાસ જેટલી ભાવે એટલી પીવો, બરાબર.